દાહોદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બ મુકાયા હોવાની અફવાથી દોડધામ મચી છે। દાહોદની કોર્ટ ખાલી કરાઈ છે। વકીલો તેમજ કોર્ટ સ્ટાફને બહાર નીકાળવામાં આવ્યા છે। તો બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પોલીસની ટીમ કોર્ટમાં પહોંચી છે। એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ જોડાઈ છે। તો કોર્ટ બહાર લોકોના ટોળા, પોલીસ બંદોબસ્ત મુકાયો છે। દાહોદ કોર્ટમાં પ્રવેશબંધી કરવામાં આવી છે। કોર્ટ સંકુલમાં ચેકિંગ શરૂ કરાઈ છે। તો દાહોદની કોર્ટ પણ ખાલી કરાવાઈ છે। ઉલ્લેખનીય છે કે દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। સૌરભ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। સૌરભ, શું વધુ માહિતી? બિલકુલ કહી શકાય કે જે દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ પોલીસ સતત અત્યારે મોનિટરિંગ કરી રહી છે। દાહોદની જે કોર્ટને ખાલી કરાવી દેવામાં આવે છે। વકીલ તેમજ કોર્ટ સ્ટાફને પણ બહાર કાઢી દેવામાં આવ્યું છે અને જે બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ પણ અહીંયા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। દાહોદ પોલીસ પણ સત્વરે અહીંયા એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ કામે લાગી છે અને કહી શકાય કે અત્યારે જે કોર્ટ પરિસરમાં કોઈને પ્રવેશની આપવામાં આવતો નથી અને હાલ કોર્ટની અંદર ચેકિંગ ચાલી રહી છે। જી બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસની ટીમ કોર્ટમાં પહોંચી છે, તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તો અમરેલી કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરીને કોર્ટ ખાલી કરાવી થોડી વાર માટે દોડધામ મચી છે। તો અમરેલીમાં પણ કોર્ટ કાર્યવાહી બંધ કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે। અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે। મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તો અમરેલી કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરીને કોર્ટ ખાલી કરાવી છે। થોડી વાર માટે દોડધામ મચી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યના અલગ અલગ શહેરોમાં ઈમેલ મારફતે જે ધમકી આપવામાં આવી છે તે બાદ તમામ કોર્ટની કાર્યવાહી છે તે બંધ કરવામાં આવી છે। અમરેલી કોર્ટને પણ ઈમેલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર। બોમ્બ સ્ક્વોડની ટીમ પહોંચી છે અને હાલ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। તો કોર્ટની કાર્યવાહી હાલ સ્થગિત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી। અમરેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અમરેલી કોર્ટની તમામ કાર્યવાહી બંધ કરીને કોર્ટ ખાલી કરાવી છે। તો થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી। રાજ્યના અલગ અલગ શહેરોમાં જે પ્રકારથી ઈમેલના માધ્યમથી ધમકીઓ મળી રહી છે તે બાદ કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવી પડી રહી છે। અહીં ત્રણ અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમરેલી કોર્ટને પણ જે પ્રકારથી ધમકી મળી હતી ત્યાં પણ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદમાં પણ જે પ્રકારથી ધમકીના સમાચાર સામે આવ્યા હતા તો દાહોદમાં પણ કોર્ટને ધમકી મળતા પોલીસની ટીમ ત્યાં પહોંચી છે। અલગ અલગ કોર્ટમાં ધમકીના જે પ્રકારથી સમાચાર સામે આવી રહ્યા છે, કોર્ટ કાર્યવાહી બંધ કરાવવામાં આવી છે।